વિનોદભાઈ નાનુભાઈ પટેલ સણવલના કુંભાર ફળિયા ખાતે રાખી છે। તેમાં હું આપ સૌને જણાવું તો મુખ્ય મહેમાનો છે આપણી વચ્ચે, ખેડૂત મિત્રો છે। કાર્યક્રમની રૂપરેખાની વાત કરું તો આપણે આજે જે વિષય છે તો આપણે આંબા પાક વિશે તો માહિતી લેવાના જ છે, તેમજ આપણે બાગાયત ખાતાની યોજના વિશે માહિતી લઈશું। આપણી વચ્ચે 3 સફળ ખેડૂત મિત્રો છે, તેમને સાંભળીશું। આપણી વચ્ચે આત્માના અધિકારીઓ છે, તો આપણે આત્માની વિવિધ યોજનાઓ વિશે પણ માહિતી મેળવીશું। હેલ્થ અને પશુપાલન વિષય માટે પણ આપણી પાસે અધિકારી આવ્યા છે, તો આપણે એ પણ સાંભળીશું। અને છેલ્લે અમારો જે બાગાયતી છે વિસ્તાર આપણો, તેમાં કઈ રીતે ફાર્મ રજિસ્ટ્રેશન કરવાનું, આપણે આંબામાં અથવા ફળ પાકો ચીકુ છે કે કોઈ પણ પાકો છે તેને એક્સપોર્ટ માટે કેવી રીતે આપણે ફાર્મ રજિસ્ટ્રેશન કરવાનું છે તેના વિવિધ વિષયો લેવાના છે। અને ખેતીવાડીની પણ વિવિધ યોજનાઓનો આપણે લાભ લેવાનો છે। આ ઉપરાંત આપણી પાસે 2 ડેમોન્સ્ટ્રેશન પણ છે, ફિલ્ડ ડેમોન્સ્ટ્રેશન કે વિવિધ આપણી પાસે જે સંરક્ષણ માટે પાક સંરક્ષણના સાધનો છે, આપણી પાસે ખેતી અંતર્ગત જે વિવિધ સાધનો વપરાય છે તે વિશે આપણે માહિતી લેવાના છે। મિત્રો, તો આપણે પ્રોગ્રામને આગળ વધારીએ તો આપણે આજે લાઈવ પણ થવાના છે, એટલે ફોનમાં લાઈવ થઈશું, આપણો પ્રોગ્રામ આપણે ચાલુ જ રાખીશું। તો આપણે સાંભળીશું, અમારા ગાંધીનગરથી લાઈવ થવાનું છે, તો એ પણ આપણો પ્રોગ્રામનો ભાગ છે। તો ચાલુ કરીએ તો આપણો તાલુકો, બાગાયત તાલુકો એક બરાબર આપણે જાણીએ છીએ કે સાઉથ ગુજરાતમાં અને ભારતની વાત કરીએ તો ભારત ફળ પાકોના ઉત્પાદનમાં વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે। શાકભાજી પાકોના ઉત્પાદનમાં પણ ભારત બીજું સ્થાન ધરાવે છે। તો એ કેરી અથવા કે આપણે આંબો કહીએ તો આંબા છે કેરી, તો એના વિશે માહિતી આપવા માટે આપણી વચ્ચે કૃષિ યુનિવર્સિટીમાં જે વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે તેવા શ્રી રાકેશભાઈ પટેલને વિનંતી કરીશ તો તેઓ પોતાનું ઉદ્બોધન આપે। અમે 3 દિવસીય તાલીમ 14, 15 અને 16 તારીખે દર વખતે થાય છે। તાલીમ નિઃશુલ્ક તાલીમ હોય છે કચ્છ, એમાં શીખવા ગયેલા। તે વખતે મેં સંકલ્પ કરેલો કે હું જો આ શીખીને જઈશ તો દક્ષિણ ગુજરાતમાં હું આવી તાલીમ શરૂઆત કરીશ। આજે હું એક સેવા અર્થે, નોકરી અર્થે હું જોડાયેલો વ્યક્તિ છું, એટલે હું પૂર્ણકાલીન અહીંયા સમય આપી શકતો નથી, મારી મર્યાદા છે। પણ તેમ છતાં પણ પ્રાકૃતિક કૃષિનું કોઈ પણ જાણવા સમજવા માટે સાંજે 5 વાગ્યા પછી મને મિત્રો ફોન કરો તો હું એમનો અવશ્ય જવાબ આપું છું। ગઈકાલે અમે જે પડાલિયા સાહેબે જે વાત કરી હતી, ટંડેલ સાહેબે વાત કરી હતી, પટેલ સાહેબે જે વાત કરી હતી, એના સરસ નાના નાના વિડીયો બનાવ્યા હતા। તો આજે મારા પાસે વાપીથી સવારમાં ફોન આવ્યો કૌશિલ ભટ્ટ કરીને, કે જેઓ મુંબઈમાં રહે છે અને વાપીમાં એમના 450 જેટલા આંબા કલમના ઝાડ છે। વિનોદભાઈ, એ ભાઈ અત્યાર સુધી રાસાયણિક ખેતી કરતા હતા, પણ પડાલિયા સાહેબનો આ વિડીયો જોયો અને સવારે મારો કોન્ટેક્ટ કર્યો તો તૈયાર કરવા એ ડેમોના આધારે પછી આપણે સમષ્ટિ બાજુ જવું। આ બાબત પર અત્યારે મેં શેરડીનું પણ આપણા કેવીકેના ડૉક્ટર જનકભાઈ સાહેબ અહીંયા આવ્યા હતા, અને આપણા રબારી સાહેબ જે આત્મા પ્રોજેક્ટના હેડ, એવો જ્યારે અહીંયા આપણા ખેતીવાડી ખાતા સંયુક્ત નિયામકશ્રીઓ આ બધાની અહીંયા નંદનવન પર એક મુલાકાત હતી, જે દિવસે મિત્રો અનાવલ કાર્યક્રમ હતો। અનાવલ જે હમણાં માસ્ટર ટ્રેનર્સનો એક કાર્યક્રમ હતો ને, એ દિવસે સાહેબો અહીંયા આવ્યા હતા। જનકભાઈ રાઠોડ સાહેબે મને એક મીઠી ટકોર કરી, ભરતભાઈ તમે બધી ખેતીઓ કરો, બધાના પ્રયોગ કરો, તમે શેરડી કેમ બાકી રાખી? હવે 4 વર્ષ પહેલાં મેં શેરડી ઉગાડેલી, રસની શેરડી, રસવંતી, અને એ મહારાષ્ટ્રથી બિયારણ મંગાવેલું 18 ફૂટ જેટલી ઊંચી થયેલી। પણ યોગાનું યોગ મારું બાગાયત ખાતાનું જ્યાં નર્સરી આવી, પ્લગ નર્સરી, એટલે મારે એ આખા પ્લાન્ટ કાઢી નાખવા પડ્યા। અત્યારે એ મારું સપનું હું બારડોલી મુકામે પૂર્ણ કરવા જઈ રહ્યો। વૈજ્ઞાનિક ભાષામાં જે રોગોની વાતો કરીને, એ રોગો આપણા પ્રાકૃતિક કૃષિમાં આવતા નથી, અને આ એક સાયકલ કામ કરે છે। રાસાયણિક ખેતીમાં આપણે એક દવા નાખીએ તો એક પ્રકારની રોગ કંટ્રોલ થાય છે, તો બીજી 2 નવી જીવાત આવે છે।
કારણ કે જે મિત્ર કીટકો કે મિત્ર બેક્ટેરિયા મરી જાય છે. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એવું છે, બધા જ ફાયદા ફાયદા ને ફાયદા, એમાં કોઈ નુકસાનકારક વસ્તુ આવતી જ નથી, મરણ થતું નથી. જ્યારે પેલી જે કેમિકલવાળી દવા છે તો આપણે સીધા હોસ્પિટલ સુધી જવું પડે છે. એટલે પ્રાકૃતિક કૃષિનો આ ભેદ છે. દેશી ગાયનું ગોબર, અને એમાં પણ હરતી ફરતી અને ચરતી ગાય, એનું ગોબર અને દરેક ગૌ પંચગવ્યો એટલે કે દૂધ, ગૌમૂત્ર એનું ખૂબ ફાયદાકારક. ત્યાં રહેતી હોય તો એનું દૂધ એ અમૃત સમાન છે, એની છાશ એ અમૃત સમાન છે. એટલે સંપૂર્ણતઃ આપણે પ્રાકૃતિક કૃષિ બાજુ વળીએ ત્યારે એક આપણો પ્રયત્ન એવો હોવો જોઈએ કે એક ગાયથી આપણે શરૂઆત કરીએ. આત્મા પ્રોજેક્ટના અધિકારી અહીં બેઠા છે. 950 રૂપિયા આપણને સહાય મળે છે, જે આમાંથી ઘણા બધા મિત્રો રાજ્યપાલશ્રી અને ગુજરાત સરકારની જે યોજના છે કે જેમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એ માટે ઘણા બધા ખેડૂતો એનો લાભ લઈ રહ્યા છે. આત્મા પ્રોજેક્ટ આપણને લાભ અપાવે છે, તો આપણે એ પણ કરવું જોઈએ. એમાં દૂધની કોઈ વેલ્યુ નથી, એમાં ગોબર ગૌમૂત્ર ભેગું થાય એટલા માટે જ આપણને નિભાવ આપે છે. એટલે આપણે એક એનો કરવું જોઈએ. નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રમાં 2014થી ભરૂચ કૂપમાં આપણે ભરૂચના એક કાર્યક્રમમાં અમે શીખીને આવ્યા. જીવામૃત બનાવવાનું શરૂઆત કરી. ત્યાર પછી અમારી જે શિક્ષણની બુક છે એ અમને કચ્છ કૂકમા સુધી લઈ ગયા. આ કચ્છ કૂકમા જે સંસ્થા છે એઓને એમ લાગ્યું કે આ લોકો દક્ષિણ ગુજરાતમાં ખૂબ સરસ મજાની તાલીમ આપી રહ્યા છે, નિઃશુલ્ક તાલીમ આપે છે. એટલે આ જે તાલીમનો શેડ છે એ શેડ પણ એ સંસ્થાએ બનાવી આપ્યો છે, જેના સાનિધ્યથી આપણે બેઠા છીએ. અમે એ જગ્યા પર 2014માં ઓગસ્ટ મહિનામાં તાલીમમાં ગયા ત્યારે જે અત્યારે માંડવીના રાજેશભાઈ છે, માંડવીમાં વિસ્તરણ અધિકારી, તો એ અમારા આ સેજાના ગ્રામ સેવક હતા. એ જ રીતે બારડોલીના એક ગ્રામ સેવક હતા મયુરભાઈ. આજે બંને મિત્રો વિસ્તરણ અધિકારી બની ગયા છે. સરકારી અધિકારી કે કર્મચારી પણ આપણી પ્રાકૃતિક કૃષિને માનતો હોવો જોઈએ. આ હેતુથી તે વખતે એ લોકો સહાયક હતા, છતાં અમે થોડું પ્રોત્સાહન કરીને જ્યારે અહીંયા સણવલના 671 ગાંગડિયા, જે કદાચ તમે આ નામ સાંભળ્યું હશે, મોહનદાદાના દીકરા સુરેશભાઈ, અને સુરેશભાઈને જે જમાઈ છે અશોકભાઈ, એની સાથે અમે સાથે ભણ્યા છે. હિતેન્દ્રભાઈના દીકરા સ્વપ્નિલભાઈ ને આ બધા અમે કનેક્ટિંગ હોય છે. તો એ અમે 671ના 115 ખાડા મેં તૈયાર કર્યા છે આ નંદનવનમાં. 8x5 મોડેલ બનાવ્યું છે વિનોદભાઈ. અત્યારે કદાચ થોડું વરસાદ ને કિચડ હશે, જો આપણે અનુકૂળતા હશે તો જોવા જઈશું. એક એક ખાડામાં 10 કિલો જેટલું દેશી ગાયનું ગોબર પૂર્યું છે, કમ્પોસ્ટ થયેલું. અને ગૌકૃપા અમૃતમ નાખીને ફેબ્રુઆરીની 11મીએ શેરડી રોપી છે. કેમ? હું બીજે શીખવા જ અમને કોઈ મને અવળું નોલેજ આપે તો એના કરતાં આપણે જ્યારે હું 40 વીઘામાં પ્રયોગ કરવાનો તો એનો અખતરો મારી પાસે પોતાનો હોવો જોઈએ. આંબાની વાડી હતી, 2-3 આંબાને પ્રૂનિંગ કરેલા હતા, જગ્યા વચ્ચે ખાલી હતી, એની અંદર મેં 115 ખાડા નાખ્યા છે અને સરસ મજાનો ગ્રોથ છે. બરાબર, એનું સરસ મજાની ફૂટ આવી છે. તો આ બધી વસ્તુઓ આપણે જાતે હવે પ્રૂવ કરવાની જરૂર છે. અહીંયા બેઠા છે, અમે ડિગ્રી નથી અમારી પાસે કૃષિ વૈજ્ઞાનિક તરીકેની ડિગ્રી નથી, પણ અહીંયા બેસી ત્યાં બેસી આટલે શીખીએ તેટલે શીખીએ, દરરોજ એકની એક વાત અમે નવી શીખીને આવીએ છીએ અને એનો અમારા ફાર્મમાં અમલ કરીએ છીએ. મિત્રો, આપની જાણ ખાતર હું 7 એકર જમીન અત્યારે દોધનવાડી, જ્યાં મારી સેવા બજાવું, ત્યાં પણ હું ભાડાની જમીન લઈને વનરાજસિંહ ચૌહાણે એક વાત કરેલી કે પોતાની માને ઝેર નથી આપતા તો માસીને બી ઝેર આપવું જોઈએ નહીં. એટલે મેં જે બાજુની મારી 7 વર્ષના કોન્ટ્રાક્ટમાં લીધેલી જમીન છે, તો એ જમીનને પણ અત્યારે 0 લેવલ કરી છે, પાણી સરખું મળે એવું કર્યું છે. અને ત્યાં અત્યારે મકાઈ વાવી દીધી છે, મિલેટ આવવાના છે. તો ત્યાં પણ સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી મેં મોડેલ 1 વર્ષથી જજુમ્યા. પહેલા વર્ષે મને કપાસમાં સફળતા ના મળી, એવરેજ બધાને ના મળી, એટલે આ વર્ષે મેં કપાસને એક જ નાનો પ્લોટ બનાવવાના, બાકીનામાં મકાઈ બનાવી દીધી. કારણ કે મકાઈના દાણા આપણને મળશે અને ચારો ગાયોને મળશે. આપણી ગાયોને જેમ બને તેમ આપણે આ છેલ્લી હું વાત કરું છું કે પ્રાકૃતિક ચારો જ ખવડાવવો જોઈએ. ના છૂટકે આપણે કદાચ શેરડીના પીલા કે ડાંગરની પૂડી લેવી પડી, એ આપણું બદનસીબ છે, પણ આપણે પોતાનો ચારો પોતે ઉગાડવું જોઈએ.
અને તો જ તમારા ઘીના ભાવ તમે 2500 રૂપિયા છાંટી ઠોકીને વેચી શકો છો. બરાબર. પછી આપણે બધી વસ્તુ આયાતી મંગાવીએ. દાણ તો આપણું આયાતી. મિત્રો અહીંયા મકાઈ છે મૂકેલી, ત્યાં નંદનવન ફાર્મ ઉપર પાકેલી મકાઈ છે, એનો દાણનો ભડ્ડો બને છે. આ તલ અને સિંગખોળ છે જે કાચી ગાણીનો. એટલે ખવડાવવાની પદ્ધતિઓ પણ, કારણ કે આ જે ગૌશાળા અને આ ફાર્મ છે એ છેલ્લા 4 વર્ષથી ગોપકા જે ફાઇનલ સર્ટી ધરાવે છે અને વિનોદભાઈના સહકારથી અમે અપીડાનું સર્ટી પણ ધરાવીએ છીએ. મિત્રો વાત ઘણી બધી છે, એટલે એકી સાથે આપણે કઈ રીતે પ્રગતિ કરવી જોઈએ, ક્યાંથી શૂન્યમાંથી સર્જન કરવું જોઈએ, એ ઘણી બધી હજુ વાતો છે. આપને નવરાશ મળે તો આપણે ફરી પાછા સાહેબના માધ્યમથી આપણે મળીશું. ખૂબ ખૂબ આભાર ભરતભાઈનો. આપણે એમને ગૌ આધારિત ખેતી કઈ રીતે કરવી. નમસ્કાર. અહીં ઉપસ્થિત બાગાયત, આત્મા, નંદનવન, ખેતીવાડી વિભાગ, દરેક ક્ષેત્રમાંથી પધારેલા સાહેબશ્રીને મારા જય કિસાન પરિવાર વતી નમસ્કાર. બીજું, અહીં ઉપસ્થિત મારા જ વિસ્તારના ખેડૂત મિત્રો કે જે વડીલો છે, હું જોઉં છું તો મારા કરતાં પણ ઘણા અનુભવી ખેડૂતો અને ઘણી ખેતી કરી ચૂકેલા ખેડૂતો છે. અવારનવાર મળીએ જ છીએ આપણે. પરિચય તો ઘણે ભાગે બધા ખેડૂતો મને જાણે જ છે કે પ્રકાશ પટેલ, ગામ વડિયા, અને 2019થી આત્મા પ્રોજેક્ટ જોડે જોડાયા પછી ઘણી બધી તાલીમો લીધી. કહેવાય ને કે એનો કોઈ સંખ્યાનું પેલું જ નથી. અમારા વિનોદભાઈને અમારે યાદ કરવું પડે કે 2018 પછી જે અમે 19 જુનાગઢ ખાતે 3 દિવસીય તાલીમ માટે ગયેલા. અમે ત્યાં અમે રોકાયેલા અને ત્યારે વિનોદભાઈને એક શબ્દ હતો. આજે પણ આ ક્ષેત્રમાં ગયા પછી વિનોદભાઈનો ભૂલ્યો નથી. વિનોદભાઈ મને ભૂલ્યા છે, મારા ફાર્મ પર હજુ આવી શક્યા નથી. કદાચ એમની મજબૂરી હશે, એટલે આવી ચૂક્યા છે, 2 વાર આવી ગયા છે, હજુ આવવું જોઈએ. હું તો કેમ કે ગુરુ તરીકે માનીએ એમને. કે એમને એક શબ્દ હતો કે પ્રકાશ, આવનારો દિવસો છે ને એ ઝેર વગરના આવવાના છે. ખાતર તમે વિચારશો છતાં પણ વાપરી શકશો નહીં એટલી હદે એના પર આવી રહેલું છે. એટલે ત્યાં પણ અમને આ પ્રાકૃતિક જે કૃષિ, નેચરલ ફાર્મિંગના નામે આપણે ઓળખીએ છીએ, આપણા રાજ્યપાલ સાહેબજી જેમને જન આંદોલન તરીકે આગળ વધાર્યું છે. 2019માં આત્માના માધ્યમથી વડતાલ ખાતે જ્યારે મને માસ્ટર ટ્રેનર તરીકે અહીંયાથી મોવાથી 7 ખેડૂતો ગયેલા. આપણા ભરતભાઈ, ત્યાંના હર્ષકુમાર, એમના દીકરા સ્વપ્નિલ મુરતથી આવેલા, એમ અમે ગયેલા અને ત્યાં તાલીમ લીધેલી, 7 દિવસીય તાલીમ. આજે હું તમને જે ભાથું જે પીરસી રહ્યો છું ને, તે કૃષિ તજજ્ઞો તો બોલે જ, કેમ કે એમણે અત્યારે હું જાગતા નથી, અડધા ખેડૂત ઊંઘે જ છે, હું નજર મારતો જ હતો. વડોદરામાં હું એક મિટિંગ કરવા ગયો તો ત્યાં 90 જેટલા ભાઈ બહેનો લોકો ભેગા થયેલા, તો બધા ઊંઘ્યા કરતા હતા. મેં પહેલાં જ સવાલ કર્યો કે ખેડૂત ઊંઘ્યા છે એમ. હા, બધી જ રીતે. પણ ખેડૂતને જગાવવાળા આગળ પણ બેઠેલા છે સાહેબ લોકો ને પાછળ પણ બેઠેલા છે સાહેબ લોકો. આ પાછળ સાહેબ છે એ લોકોનું કોઈ નામ નથી લેતું, પણ મારે લેવું પડે છે. બરાબર છે. ગ્રામ સેવક એ પણ આપણા સાહેબ જ છે. ખેડૂતને બધી જ એ લોકો માહિતી આપે છે, સહાય પણ આપે છે. આ બાજુ બાગાયત સાહેબ લોકો પણ આપણને માહિતી આપે છે અને સહાય આપે છે. હવે કાલનો હું દાખલો આપું છું. આ કેરીની કિંમત કોઈ કરતા નથી ખેડૂત, પણ અમારે કિંમત કરવી પડે છે. ખાલી 2 થી 3 કેરીની કિંમત તમને હું જણાવી દઉં. ખાલી 3 કેરી મેં આપી છે સાહેબને, એ ત્યાં સેમ્પલમાં મૂકી છે, તો એનું ઇનામ અમને 500 થી 1000 રૂપિયા પણ આપ્યું છે. ત્યારે ત્યાં ખેડૂત લોકો બધા જોઈ કે મુકેશભાઈ તારા પાસે રાજાપુરી કેસર, હા કેસર બધા પાસે જ છે, પણ અમારી કેરી જોઈને વખણાય છે તો જ અમને ઇનામ આપ્યું છે. બરાબર છે.
હવે અહીંયા બાગાયત સાહેબ ઉમેશભાઈ સવારની પોરમાં અમને ફોન કરે, ગુડ મોર્નિંગ મુકેશભાઈ. પહેલાં સાહેબ લોકો ખેડૂતને યાદ કરે, પછી નોકરીએ જાય છે. કેમ? તો એ લોકો ભીંડાની સહાય આપે છે, પરવરની સહાય આપે છે, પણ ખેડૂત લોકો લેતા નથી. એટલે મારે કહેવું પડે કે ઊંઘતા છે. અત્યારે આ સાહેબે કીધું છે કે ડાંગર કયું બનાવો, તો બિલખડીમાં ગુજરી જયા બધા પરવારી ગયા છે. હું જોવા નથી ગયો, પણ મારા સંબંધી લોકો કહે છે કે ગુજરી જયામાં રોગ પડ્યો. પણ જે સરદાર એમ કીધું છે, અમારા બાજુમાં ખેડૂતે બનાવેલું અડધું વીઘું ખેડૂત બેઠેલો છે હામે, એના કાકાએ બનાવેલું 27,000નું વેચ્યું. એ ખેડૂત ખોટમાં ગયો કે એને ફાયદો મળ્યો? ભલે ખાતર વાપર્યું છે, અમે પ્રાકૃતિકવાળા છે. 27,000નું એણે વેચ્યું છે, કાદવ મેં પાડ્યો છે, મેં જ ઉફાણ્યું છે થેસરથી. મેં પહેલાં પૂછ્યું, ભાઈ કેટલું થયું? મને એણે એમ નથી કીધું કે આટલા મણ થયું, પણ 27,000નું થયું, અડધું વીઘું. સાંભળી લેજો. હવે આ ઉમેશભાઈ અમને વારે વારે કહે છે કે ખેડૂતના કાગળ આપો, ખેડૂતના કાગળ. ખેડૂતે પહેલાં જ ઓનલાઈન કરીને બેસી રહેલા છે. 2 મહિના ઓનલાઈન અરજી ચાલુ થઈ, પણ કાગળ તૈયાર કરતા નથી. પછી કહે કે અમને કોઈ સહાય નહીં આપે. હું ફોન કરું, લિસ્ટ મને આપ્યું છે ખેડૂતના ઘેરે, જેમ કે ભાઈ મંડપની સહાય તમારી પાયકી છે તો એના કાગળ તૈયાર કરીને આપો. હજુ પણ આપતા નથી. 10 ખેડૂતના તૈયાર થઈ ગયા છે. હવે ગ્રામ સેવક લોકો છે, એ લોકો પણ આપણને તુવરનું બિયારણ આપે છે, જુવારનું બિયારણ આપે છે, ભાતનું બિયારણ આપે છે. જુવારનું બિયારણ આપ્યું છે મને 2 કિલો, બીજાને પણ આપ્યું. કોઈએ જુવાર પકાવી નથી. મેં પ્રાકૃતિકમાં 10 મણ જુવાર પાકી. આ પ્રકાશભાઈ મને માંગે, મેં કીધું નહીં આપવાનો. હા, કે કંઈ શાકભાજી થોડી જગ્યામાં ખેડ કરવાનું, કોની દોડવાનું. કિંમત 17 છે.